તો મારા ઠોબળા કરતાં પણ વધારે વ્હાઈટ મૂળા મારા હાથમાં આવી ગયા છે. એની આપણે બનાવીશું મૂળા ઢોકળી. એન્ડ આ છે આપણા ગુજરાતી માસ્ટર શેફ સરોજબેન પટેલ એટલે કે મારી મમ્મી. તો ચલો મમ્મીની સાથે મળીને આજે બનાવીએ વિન્ટર સ્પેશિયલ ટેસ્ટી મૂળા ઢોકળી. તો સૌ પ્રથમ મૂળાના ઉપરના ભાગને એટલે કે એની હેરસ્ટાઈલને અલગ કરીને આપણે સમારી લઈશું મમ્મીના પાવન હાથોથી. એન્ડ સાથે સાથે દિલના થયેલા ટુકડાથી પણ વધારે ટુકડા આપણે મૂળાના કરી લઈશું. એન્ડ જોડે લસણ અને મરચાંની પેસ્ટ પણ રેડી કરી લઈશું. એન્ડ મારી વાતો કરતાં પણ વધારે મીઠી શુગર એડ કરીશું. ત્યારબાદ પેસ્ટ અને ભાજીને સાઈડમાં મૂકીને આપણે ઢોકળી માટે લોટ તૈયાર કરીશું. જેની માટે લીધો છે બાજરીનો લોટ. એન્ડ એમાં એડ કરીશું થોડો અજમો, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધો ચમચો ગરમ મસાલો એન્ડ સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ થોડુંક તેલ પણ લઈ લઈશું. એન્ડ ત્યારબાદ ફાઇનલી કૂટીને મહેનતથી રેડી કરેલી પેસ્ટ પણ આપણે એડ કરી લઈશું. એન્ડ બધાને સારી રીતે મિક્સ કરીને થોડા પાણી એડ કરીને એક સારો સોફ્ટ નહીં ને કડક નહીં એવો ડો રેડી કરી લઈશું ઢોકળી માટે, જેની કન્સિસ્ટન્સી કંઈક આવી હશે. એન્ડ ત્યારબાદ હાથ વડે થેપીને ગોળ ઢોકળી બનાવીશું. એન્ડ અહીંયા કોઈ જ કોમ્પિટિશન નથી, તો તમે કોઈ પણ શેપ આપી શકો છો. એન્ડ ફાઇનલી આ બધી રસોઈમાં એક ઢોકળી થેપીને મેં પણ મારી મમ્મીને રસોઈમાં આજનું યોગદાન આપી દીધું છે. એન્ડ ત્યારબાદ ગેસ ચાલુ કરીને ગરમ તેલ કરવા મૂકીશું, જેમાં રઈ અને જીરું નાખીશું. એન્ડ એ ફૂટીને બૂમો પાડે એ પછી એડ કરીશું હિંગ. સાથે લસણ મરચાં અને લીમડાની પેસ્ટ પણ એડ કરીશું. એન્ડ 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, થોડું સ્વાદ અનુસાર મીઠું અને સમારેલો મૂળો અને ભાજી પણ એડ કરીશું. ત્યારબાદ મહેનત કરીને કરેલી ગોળ ઢોકળી પણ આમાં એડ કરી દઈશું. એન્ડ આ ગ્રેવી ડૂબે એટલું પાણી એડ કરીને એને સારી રીતે હલકા હાથે મિક્સ કરી લઈશું. એન્ડ લાસ્ટમાં 1 ચમચી ધાણા જીરું અને ગરમ મસાલો નાખીને ઢોકળીને 10 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું. ત્યાં સુધી મેં સાથે રોટલી પણ કરી લીધી. એન્ડ મમ્મીએ સમારેલા સલાડમાં ચાટ મસાલો અને મીઠું નાખીને એનો સ્વાદ પણ 2 ગણા કરી દીધો. એન્ડ ફાઇનલી વાવ, મૂળા ઢોકળી એવી બનાવો કે પડોશીના નાક ખુલી જાય. તો આ છે આપણી રેસીપી રેડી ટુ ઈટ. એન્ડ દેખાવામાં એટલી ટેસ્ટી લાગતી હતી કે મારાથી તો ટેસ્ટ કર્યા વગર ના રહેવાનું. તો ચલો કરીએ ટેસ્ટ. બહુ જ ટેસ્ટી છે. તમે પણ જરૂર બનાવજો, મજા આવી જશે.